નમસ્કાર, હું પ્રવીણ. પંજાબ સહિત ઉત્તર ગુજરાતના હિમાચલ હોય કે પછી ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર હોય, દિલ્હી હોય કે હરિયાણા હોય, હાલ બેહાલ છે પૂરના કારણે, ભારે વરસાદના કારણે. પહેરવા ચપ્પલ નથી, ખાવા લોટ નથી, ઘણી જગ્યાએ એ પ્રકારની સ્થિતિ છે. અને આ પરિસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી જીએસટી અંગે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ આજની અપડેટ. પણ આજે મુદ્દો એ જ વિષય સાથે જોડાયેલો છે, પાણી સાથે અને આયોજન સાથે. જે સ્થિતિ સપાટ પ્રદેશ પંજાબની છે એ સ્થિતિ દર વર્ષે ગેડ 3 જિલ્લાને આવરતો વિસ્તાર અને 1 લાખ હેક્ટરથી વધુ જમીન જ્યારે પાણીમાં ગરકાવ થાય, 15 દિવસ સુધી કોઈ ગામ સંપર્ક વિહોણું રહે, કમરડૂબ પાણીમાંથી તમે દૂધ ભરાવવા માટે જાઓ અથવા શાકભાજી લેવા માટે જાઓ, ટ્રેક્ટર સિવાય કોઈ વિકલ્પ ના હોય, એમ કહીએ કે મીઠો દરિયો છે. માનીએ કે આ પરિસ્થિતિ દાયકાઓ જૂની છે, પણ સમય સાથે આ પરિસ્થિતિ વધારે વણસી છે. જો વધારે વણસી હોય તો આયોજન અને ફળવાતા બજેટમાં શું ઉકાળ્યું? આ સીધો સવાલ છે. કેમ કે એની પ્રતિતિ અથવા એની પીડા સમજવી હોય તો ઘેડ પંથકના એ ગામડાઓમાં જવું પડે જે ગામડાઓમાં પારો તૂટે તો ખેતર તો ધોવાય છે, પાક ધોવાય છે, મકાનો ઘર વખરીને પણ નુકસાન થાય છે. ગત વર્ષે પણ આ સ્થિતિ સર્જાઈ હતી, આ વર્ષે પણ આ સ્થિતિ છે. અને જે 1500 કરોડનું પેકેજ જે જાહેર કર્યું અથવા રાજ્ય સરકારે બજેટમાં જે ફાળવ્યા, મે મહિનાથી કામ શરૂ થયું, 15 મે. સીધો આક્ષેપ એ છે કે 9 કરોડની આસપાસ જ કામ થયા છે ને એવા સમયે કામ થયા કે વરસાદ આવ્યો, ફરી ધોવાઈ. ભૌગોલિક પરિસ્થિતિ પડકારજનક સ્થિતિમાં છે, પણ એ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ પૈસા શું એ રીતે વપરાયા છે કે પૈસા પાણીમાં ન જાય? જેમ કે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે ગ્રામ્ય વિસ્તારના રોડો છે, ગ્રામ સડક યોજનામાં, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં જે 1 મીટરના ઊંચા રોડો બનાવાય છે, તો અહીંયા જે ઘેડ વિકાસ સમિતિ હતી, અગાઉ જે કાર્યો કરતી હતી, શું એનાથી પણ બદતર હાલત છે? આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ, આપણે એઆઈની વાત કરીએ છીએ, આપણે ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ, છતાં પણ આ વિસ્તારમાં જો પૈસા વપરાયા બાદ પણ અથવા તો જાહેરાત કરવી અલગ છે, પ્રેસ કોન્ફરન્સ કરવી અલગ છે, અને જમીન પર જઈને પીડા જાણવી અલગ છે. ગત વર્ષે યાદ હશે, મહાપંચાયત થઈ હતી, યોગેન્દ્ર યાદવથી લઈને બજરંગ પુનિયાથી લઈને કિસાન કોંગ્રેસના આગેવાનો તમામે આ વિસ્તારની પીડા રજૂ કરી અને સાથે જ કહ્યું કે એક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. તો સમય સાથે ઘેડ તો નથી બદલાયું, પણ ઘેડ કેટલી પ્રાથમિકતામાં છે એ પણ એક સવાલ છે. શું ખરેખર ઘેડની જે સ્થિતિ છે એ પીડા ઓછી કરવા માટે અથવા તો સમસ્યાના મોટાભાગે નિવારણ માટે જે આયોજન કરવામાં આવે છે એ આયોજનમાં જ અંધારું છે? જો અંધારું ન હોત તો ઓસરીમાં જે વડીલ બેઠા છે ખાટલા પર, ત્યાં સુધી પાણી ન હોત. આ સ્થિતિ દર વર્ષે હોય છે. તો આ મુદ્દો ગંભીર છે, 3 જિલ્લાને અસર કરે છે. અને ચોમાસા દરમિયાન ત્યાંની શું સ્થિતિ હોય છે, અગાઉ પણ વાત કરી હતી કે મેન વર્સિસ ઘેડ એક ડોક્યુમેન્ટરી સારી બની જાય, ડિસ્કવરી પર એક સારો પ્રોગ્રામ પર બની જાય, અહીંની હાલાકી પર. ડૉક્ટર જયનાભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને જે સમય સાથે જે સમસ્યા વધી છે અને જે બજેટ ફાળવાયું છે પણ એ ખરેખર પાણીમાં ગયું છે કે કામ લાગ્યું છે? વ્યાસ સાહેબ, સ્વાગત છે આપનું. વ્યાસ સાહેબ, એક જે તમે વાત કરી હતી કે સમય સાથે આ વિસ્તાર એટલે કે જે પાણી ભરાવાની સ્થિતિ છે અથવા ખેતરો ડૂબ કે ગામડા ડૂબમાં રહેવાની જે સ્થિતિ છે, સમય સાથે તો વધી. એમ તો પછી આટલા ઘેડ વિકાસ સમિતિ અગાઉ કામ કરતી હતી, એ પછી જે 1500 કરોડનું બજેટ ફળવાયું એમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થાય છે. કામ એવા સમયે શરૂ થયું કે બાદમાં વરસાદ આવ્યો ને ધોવાઈ ગયું. જ્યાં આરસીસી રોડની જરૂર છે ત્યાં ડામર રોડ બની રહ્યા છે, દર ચોમાસે ધોવાય છે. તો શું આ રીતે ઘેડવાસીઓની સમસ્યાનો આપણે અંત લાવીશું? પ્રવીણભાઈ, મૂળભૂત રીતે આ જે પ્રશ્ન છે તે વોટર મેનેજમેન્ટનો છે. અને આઝાદીના 78 વર્ષ પછી નર્મદા જેવો ભારતનો મોટામાં મોટો બંધ અને એની કેનાલ સિસ્ટમો બાંધવાનું ગૌરવ લેતી સરકાર આટલી નાનકડી સમસ્યાનો ઉકેલ ના કરી શકે એ મારા માનવા પ્રમાણે અત્યંત દયાજનક પરિસ્થિતિ છે. અને એને માત્ર ને માત્ર
અણઘડ રીતે આયોજન કરવું, પૈસાની ખાયકી, નહીં કરવાના કામો કરવા. દાખલા તરીકે આપ એ વિસ્તારથી પરિચિત છો એટલે મને આપની સાથે વાત કરવામાં થોડી વધારે સહુલિયત છે જી કે ત્યાં સૌરાષ્ટ્રની ઘણી બધી નદીઓના પાણી ઠલવાય છે. આ 3 જિલ્લામાં એના બારા છે જ્યાં એ દરિયામાં વિલીન થઈ જાય છે. હવે ત્યાં પહેલા દરવાજાની પદ્ધતિ એવી હતી કે નદીના પાણીનું સ્તર આ બાજુથી દબાણ કરે ત્યારે દરવાજો બહારની બાજુ ખુલે એટલે નદીનું પાણી નીકળી જાય, દરિયાનું પાણી અંદર આવે નહીં. હવે ત્યાં દિવાલ તમે કરી દીધી, એનું મોઢું બંધ કરી દીધું એટલે એ પાણી કઈ રીતે નિકાલ થવાનો, ક્યાં જવાનું પાણી, એની કોઈને ખ્યાલ નથી. ત્યાર પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની આપે વાત કરી, એનું બીજે બધે જે ધારાધોરણ છે એમાં ઘેડને છૂટછાટ આપવામાં આવી હતી કે ત્યાં 1 મીટર ઊંચા કરવાની જરૂર નથી જમીનના સ્તરથી, ત્યાં સમતળ રહી શકે એટલે એ બંધારાની માફક વચ્ચે આવે છે પાણીના નિકાલના. ત્યાર પછી નેશનલ હાઈવે થયો, એમાં અપૂરતા બારાપુલિયા મુકાયા એટલે એ બીજો એક અવરોધક પરિબળ બન્યું. કુલ મળીને પાણી અહીંયા ભેગું થાય અને આપે જે દ્રશ્યો બતાવ્યા આઝાદીના 78 વર્ષ પછી અથવા તો પ્રજાસત્તાક બન્યાના 75 વર્ષ પછી અમૃતકાળ ચાલતો હશે ત્યાં ચાલતો હશે. ઘેડમાં તો આ જ દશા પહેલાંય હતી અને આજે પણ છે. એટલે સરકાર ગંભીર નથી એ મારી પહેલી વાત છે. 1500 કરોડ રૂપિયાની આપે કોઈ બજેટમાં જોગવાઈ કરી, ક્યારે કરી? ગયા બજેટમાં 2025-26 એ બજેટ એપ્રિલમાં મંજૂર થઈ ગયું છે. કામો મંજૂર થતા એને એપ્રિલ મે 2 મહિના લાગ્યા. કામો મંજૂર કેટલા થયા? 1500 કરોડમાંથી માત્ર 139 કરોડ રૂપિયાના. ટેન્ડરો કેટલાના મંગાવાયા? 31 કરોડના. એમાંથી કામ કેટલા થયા? 9 કરોડના. હવે અત્યારે તો આ કામ થશે નહીં એટલે છેક દિવાળી બાદ આગળની વાત વિચારાશે. એટલે આખું જ જે બજેટરી આયોજન હતું એ આખું બજેટરી આયોજન ધોવાઈ ગયું અને પૈસા વગર વપરાયેલા પાછા જશે કારણ કે બચત થઈ જાય છે, વપરાતા નથી. એટલે સંપૂર્ણપણે અણઘડ રીતે ગુજરાત સરકાર વર્તે છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો આ મત વિસ્તાર છે. 3 પ્રેસ કોન્ફરન્સ કરી. આ ભારતીય જનતા પાર્ટીની તકલીફ એ છે કે દરેક નાની મોટી વસ્તુને કેમ પ્રેસ કોન્ફરન્સ કરીને એને પ્રસિદ્ધિ આપવી એમાં માહિર છે આ લોકો. જશ ખાટી જવો, આપણે બીજો કોઈ ખાટી જાય, બીજા કોઈએ કર્યું હોય કામ તો પણ જશ આપણા ખાતામાં પડવો જોઈએ. મનસુખભાઈ એવું કહ્યું કે હું આ બધા પ્રશ્નો ઉકેલ આણી દઈશ. 3 પ્રેસ કોન્ફરન્સો કરી, પરિણામ શૂન્ય આવ્યું. કેન્દ્રીય મંત્રીનો મત વિસ્તાર છે, કેન્દ્રીય કેબિનેટ મંત્રીની કક્ષાના મંત્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ હોય તો ગુજરાતના બીજા સામાન્ય વિસ્તારોમાં શું થતું હશે? એટલે આ સંપૂર્ણપણે અવગણાયેલો વિસ્તાર છે. અણઘડ રીતે એનું આખું વોટર મેનેજમેન્ટ હેન્ડલ કરવામાં આવે છે તેવો વિસ્તાર છે અને એના લોકોની વેદના એ 3 જિલ્લાના જે કોઈ ગામો છે એ ગામોની વેદના જે લોકો રજૂ કરનારા છે એ મામલતદાર કચેરી ને કલેક્ટર કચેરીથી આગળ વધી શકતા નથી જ્યાં એનો ઉકેલ નથી. એટલે પ્રજાના પક્ષે પણ નબળાઈ છે, સરકારની દાનત નથી, સરકારને બીજા અગત્યના કામો કરવાના છે અથવા તો સરકારમાં વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે. જે હોય તે પણ પરિસ્થિતિ આ છે. સાહેબ બે પરિસ્થિતિઓ થઈ. આ એ વિસ્તારની વાત થઈ કે જે ખમીરવંતી પ્રજાએ જીક ઝીલે છે, કદાચ જમીન ધોવાણ થઈ જાય. મેં અગાઉ પણ કહ્યું હતું કે 1 વીઘે જે જમીન પુરાણનો જે ખર્ચ જે છે એ બહુ આવતો હોય છે. જમીન વિકાસ નિગમને તો તાળા લાગી ગયા. હવે તમે જે વોટર મેનેજમેન્ટની વાત કરી અથવા તો પ્લાનિંગની વાત કરી અણઘડ રીતે, અમદાવાદ જેવા કે રાજકોટ જેવા શહેરમાં પણ જો કોઈ વિસ્તારમાં નવા ડેવલપ શૂન્યથી જે વિકસિત થયો છે એ વિસ્તાર, ત્યાં પણ પાણી નિકાલની સુવિધા ન હોય. આ આપણે ભૌગોલિક રીતે એવા વિસ્તારની વાત કરીએ છીએ કે જ્યાં એક લાંબા ગાળાનું આયોજન એવું તો છે ને 3-4 દાયકાઓથી, અને સળંગ સરકાર હોય તો એ કમ્ફર્ટ ઝોન પણ સરકાર પાસે રહે છે કે કોઈ પ્રક્રિયા હોય તો એના પ્લાનિંગ હિસાબથી એ કામ આગળ વધારી શકે, એમાં કોઈ ચંચુપાત કરવાવાળું ન હોય. તો ન તો શહેરમાં તમે આરામદાયક જિંદગી આપો છો એટલે કે શહેરીજનોને જે પાણી ભરાવો થાય છે અમદાવાદ સહિતના વિસ્તારમાં, અને ઉપરથી આપણે ઘેડની સમસ્યા વિશે એક તો 15,000 કરોડના પેકેજની માંગ કરી હતી. પાલમબલીએ એમ કહ્યું હતું કે એક પેકેજ એક સ્પેશિયલી ઘેડ માટે હોવું જોઈએ, પણ એવું થતું નથી. ઉપરથી પાક નુકસાનીથી માનીને સાહેબ જે કોઈ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દીધી ગુજરાતે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં નથી, એક પૈસો નથી અપાયો અત્યાર સુધીમાં 2020થી.
તો શું ખરેખર રામ ભરોસે છોડી દેવાય છે આ સ્થિતિને? પ્રવીણભાઈ, એનું પાયાનું કારણ મને, હું જે રીતે કૃષિ અને ખેડૂતોને જોતો આવ્યો છું એ રીતે એ છે કે ખેડૂતો પણ રાજકીય રીતે વિભાજિત છે. કોઈ કિસાન સંઘમાં માને છે, કોઈ કિસાન કોંગ્રેસમાં માને છે, કોઈ ખેડૂત પંચાયતમાં માને છે. ખેડૂત તરીકે વિભાજિત છે, પછી કોમોમાં વિભાજિત છે. ખેડૂતમાં પાછા કોમોમાં વિભાજિત છે. એટલે જ્યાં સુધી આ દેશની 60% વસ્તી જે એક યા બીજી રીતે કૃષિ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી છે, એ ખેડૂતના લેવલ નીચે ભેગી નહીં થાય ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષ એમને ગણશે નહીં. અને કમનસીબે એ થતું નથી, કારણ કે દરેક રાજકીય પક્ષને પોતાની પાંખ પસારવી છે. એટલે કિસાન સંઘ RSS વાળાએ સ્થાપ્યો, કિસાન સંઘ ભાજપને લઈ આવ્યો સત્તા ઉપર, પછી એ સત્તાની દલાલીનું જ કામ કરે છે. જ્યાં અનુકૂળતા આવતી હોય ત્યાં વિરોધ કરવાનો, જ્યાં ઉકેલ આવવાનો હોય ત્યાં એમને આગળથી કહી દેવામાં આવે એટલે ત્યાં ધરણા કરે, ત્યાં દેખાવો કરે, અને ઉકેલ આવે એટલે પેલા બીજા લોકોના ભાડામાં ક્રેડિટ ના જાય એટલે પોતે એનો જશ ખાટે. આ કિસાન સંઘ કરે છે. કિસાન કોંગ્રેસ એ એની રીતે ચાલે છે. એ પણ પાલભાઈ આંબલિયા ને એ બધા નેતાઓ છે, કામ કરે છે, પણ એ એની રીતે ચાલે છે. સંગઠિત એક ચક્રી કિસાન તરીકે ભેગા થવું જોઈએ, તે ગુજરાતના ખેડૂતોને સમજણ નથી પડતી. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી વિખાયેલા રહેશે. કિસાન હિન્દુ નથી, કિસાન મુસલમાન નથી, કિસાન ક્ષત્રિય નથી, કિસાન OBC નથી, કિસાન BC નથી, કિસાન પાટીદાર નથી, કિસાન બ્રાહ્મણ નથી. કિસાન કિસાન છે, બધાના પ્રશ્નો સરખા જ છે, અને છતાં બધા વિભાજિત છે. અને વિભાજિત છે માટે કોઈ એમનાથી ગભરાતું નથી. અને એ તો તકલીફ થઈ ગઈ છે અત્યારે કદાચ. અને આ બધા જ પ્રશ્નોમાં જે એક મૂળ જે મુદ્દો આવ્યો ઓજત અને ઉબેણમાં, પારા ચડાવવા માટે તમારે પૈસાથી ખર્ચો કરીને જો પારો ચડાવવો હોય તો પણ નથી મળતો. હિટાચી મશીન ઉતારાય છે જારી ઝાખરા સાફ કરવા માટે. સાહેબ, તો આવી સલાહો કોણ આપતું હશે? કેમ કે આ તો ત્યાંના જે સ્થાનિકો છે એમને પણ ખબર પડે કે બાવેડા જાડી ઝાખરા જે સાફ કરવા માટે હિટાચી ન ઉતારાય. એક પહેલા પણ સાફ સફાઈ થતી હતી, એનાથી સ્થિતિ વધારે મળશે છે શું? અત્યારે પ્રવીણભાઈ, જે પ્રકારનું તંત્ર ચાલે છે, ભરપેટ ખાયકી ચાલે છે દરેક ક્ષેત્રમાં. ત્યાં સુધી કે કોઈ પણ કામ ખાયકી વગર થતું નથી. હવે સરપંચ અને ગ્રામ પંચાયતના હાથમાં પૈસા મુકાતા થાય તો સરપંચ અને તલાટી ભેગા થઈને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ગ્રુપ બનાવી દે છે કોન્ટ્રાક્ટરોનું, જે તાલુકા પંચાયત સાથે તાલમેલ સાથે છે. એટલે જ્યાં લોકોના પૈસા ખાઈ જવા એનો કોઈ છોછ જ ના હોય, અને એ ખાઈ જનારા પ્રત્યે સમાજમાં કોઈ રોષ ના હોય, કોઈ આક્રોશ ના હોય, તો લોકશાહીની સાદી સીધી વ્યાખ્યા છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક છો એવી સરકાર તમને મળે છે. જો કાકાના ઘરમાં પાણી છે, અત્યારે તમે જે વિઝ્યુઅલ બતાવો છો, ઘરમાં પાણી છે, ને બૂટ પલાળબોળ કરી અને મડી વોટર્સ છે, તે પણ પાછા કાદવડો પડ્યા હોય તેવા પાણી છે. પેલા ભાઈ આવા પાણી વચ્ચે ઉભા રહીને કઈ ચણ નાખે છે, હજુ એ દયા ભાવના મરી નથી પરવારી. આમાં માણસ રહી કઈ રીતે શકે? અને છતાં રહે છે. તો જે પ્રજાનો ને ગુસ્સો જ નથી આવતો એ પ્રજાના માટે કોઈ કશું જ ના કરી શકે. મને એક થોડા સમય પહેલાનું એક સ્ટેટમેન્ટ યાદ આવે છે. વડોદરામાં જ્યારે વિશ્વામિત્રી નદીનું પૂર આવ્યું અને પછી બધું જ પ્લાનિંગ થયું, ઘણા અધિકારીઓ બદલાયા, અંદર ખાને પણ ઘણા બધા સવાલો થયા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનું એ સ્ટેટમેન્ટ યાદ આવે છે. સ્ટેન્ડિંગ કમિટી ખુલ્લેઆમ કહે છે, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના વડોદરાના, કે તરાપાની વ્યવસ્થા કરી રાખજો. જ્યાં પાણી ભરાય છે ત્યાં તરાપાની વ્યવસ્થા કરી રાખજો. એનો મતલબ સીધો સાહેબ એ થયો ને કે પૂર આવે તો તમે તમારા ભરોસો છો. એ નથી કહેવાતું કે નહીં આ વખતે અમે તીવ્રતા ઘટાડીશું. વિશ્વામિત્રીમાં તો કાંઠા ઉપર મોટા મોટા રાજકીય નેતાઓએ દબાણો કરેલા છે. 15 ઇંચ વરસાદે વિશ્વામિત્રી ઉભરાઈ જાય એ હું વડોદરામાં રહીને ભણ્યો છું, અને અનેક વખત વિશ્વામિત્રીના પૂર જોયા છે. વિશ્વામિત્રીને ઉભરાતી પણ જોઈ છે, પણ 15 ઇંચ વરસાદે નથી ઉભરાતી. અને હવે એમાં બીજું જોખમ પડ્યું છે, કારણ કે ઇટ ઇઝ હેવીલી ક્રોકોડાઇલ ઇન્ફેક્ટેડ. એટલે તમારા ઘરમાં મગર આવે
સવારમાં તમે ખાટલાના જે પગ ઉતારો તો પાણી જડે એવું જરૂરી નથી, કોઈક મગરના મોઢામાં પગ પડે. પણ એ બધું થયા પછી પણ વડોદરાની પ્રજા સમજે છે ખરી. નિકોલમાં 2 દિવસ પહેલા ધારાસભ્યને પ્રજા દોડાવે અને જ્યારે વડાપ્રધાન આવે ત્યારે પ્લેકાર્ડ લઈને હાજર થઈ જાય, ઊભા રહી જાય. તો એ પ્રજા ક્યાં સંતાઈ ગઈ છે? ને આવી નિર્માલ્ય પ્રજાને કોણ પૂછવાનું છે? હા, એક સવાલ હતો કે નિકોલ વિસ્તારનું સ્મશાન ક્યાં છે, એ જ આઈ થિંક સવાલ હતો. જે પરિસ્થિતિ આપે જે કઈ શહેર વિસ્તારોમાં છે એ જ આ તમે ઘેડ વિસ્તારમાં જોઈ શકો છો. આ તો પ્રશ્ન વર્ષોથી ચાલે છે. ઘેડ વિકાસ સમિતિની રચના થઈ ત્યારે અપેક્ષા હતી કે આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે અને કઈ ઉકેલ આવે. એના બદલે તો એ વખતે જે થતું હતું નદીના એના રિવર કોર્સીસ સાફ કરવાનું કામ, પછી શિયાળુ ચણાનો પાક હોય તો એના ઉપર મફત હેલિકોપ્ટરથી દવાઓ છંટાતી હતી. આ બધા કામો પણ બંધ થઈ ગયા છે અને છતાં મત તો આપે છે લોકો. તો પછી કોણ એમને સાંભળવાનું હતું? જે પ્રજાનો રામ મરી ગયો હોય, જેને ગુસ્સો જ ના આવતો હોય, અથવા તો પોતાના નાનકડા સ્વાર્થ ખાતર થઈ અને પ્રજાનો મોટા લાંબા ગાળાનો સ્વાર્થ એમના આવતી પેઢીનો વેચવા જે લોકો બેઠા હોય, એમના માટે કોઈ કશું જ ના કરી શકે. નિર્માલ્ય પ્રજા છે. બીજો સાહેબ સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો 1-2 વર્ષ પહેલા જે સતત આવે છે કે મોડેસ ઓપરેન્ડી થોડી બદલાય છે. જીપીસીબી તો ખબર છે શું સ્થિતિમાં છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ જીપીસીબી એના નજરમાં છે કે નહીં, અને કદાચ નજરમાં હોવું પણ જોઈએ. એ વાતમાં દમ નથી કે નજરમાં ન હોય, કેમ કે જે ડાઇંગ ઉદ્યોગનો પ્રશ્ન હતો સાહેબ, પહેલાં તો ઘાટ ઘણા બધા તોડવામાં આવ્યા કે જે પાણી ઓજત અને ઉબેણમાં, જેતપુરની આસપાસ નદી કાંઠાના વિસ્તારોમાં જે ઠાલવી દેવાતું હતું, અને જે રીતે ભાદર નદીનો જે સેન્ટ્રલનો રિપોર્ટ આવ્યો સાબરમતી સાથે ભાદરની જે સ્થિતિ છે એ જગજાહેર છે, શરમજનક બાબત છે, ફીણ ઉઠતા હોય. ત્યાં સાહેબ હવે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે નદી કાંઠાના વિસ્તારોમાં એક ટાંકી બનાવી દેવામાં આવે, એ ટાંકીમાં એ પાણી બધું જ સ્ટોર કરવામાં આવે, કેમિકલથી માંડીને જે કંઈ પણ વેસ્ટેજ છે. જેવી ઉપરથી ભરપૂર નદી આવે એટલે ટાંકીના વાલ્વ ખોલી દેવાના, એ પાણી સાહેબ માધવપુર ઘેડ સુધી જાય છે. એક ખેડૂત 2 વર્ષ પહેલાં રિપોર્ટ કરાવે છે કે તેના જે કપાસ વાવેલો હતો ખેતરમાં જે પાણી છે એમાં કયા કયા પ્રકારના કેમિકલ્સ જે છે. તો વિચાર કરો સાહેબ, આ કેટલું ઘાતક, જે આપણે જમીન ફળદ્રુપ કે કાપથી વધારે સક્ષમ થશે એની વાત કરીએ છીએ, પણ આ એક મુદ્દો પણ છે કે લાગે છે કે સરકારી તંત્રને કંઈ પડી જ નથી. સરકારી તંત્ર તો હવે એને બીક ખોઈ છે. સરકારી તંત્ર નિર્ભર થઈ ગયું છે, કારણ કે રાજકીય છે એમની એમના ઉપર પકડ જ નથી રહી. અત્યારે પ્રધાનથી કોઈ બીતું નથી, એટલે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે સાબરમતી આજે દેશની વધારેમાં વધારે પ્રદૂષિત નદીઓમાંની એક છે. કેમ? તો ચોમાસું આવે એટલે એ વિસ્તારના જે ઉદ્યોગો છે એમનું ગંદુ પાણી એમાં છોડી દે છે. કેટલાક ટેન્કરો ભરીને ક્યાંક નાખી આવે છે. આ બધું થાય છે. પરિણામે તમે જો સાબરમતી નદીના હેઠવાસમાં જાઓ, સરોડા કરીને ગામ આવે છે, ત્યાં સાબરમતી નદી કાળું પાણી વહે છે. હવે એ કલ્પસરમાં જવાનું હતું આ પાણી. કલ્પસરનું આયોજનના બણગા ફૂંકનારાઓને એ ખબર નથી કે કલ્પસરમાં જે નદીઓમાંથી પાણી આવવાનું છે, પહેલા તો એ નદીઓ પૂરતું પાણી લાવતી નથી, અને બીજું એ નદીઓના પાણી પ્રદૂષિત છે. તમે કલ્પસરમાં આવા પ્રદૂષિત પાણી ભેગા કરીને સિંચાઈ કરવાના છો, આવા પ્રદૂષિત પાણી ભેગા કરીને લોકોને પીવા માટે આપવાના છો. શું ઈરાદો શું છે તમારો? સરવાળે એક ઈંટ પણ મુકાયા વગર લગભગ 1800 કરોડ રૂપિયા જેટલા પૈસા કલ્પસરના અહેવાલો બનાવવામાં અને જાત જાતની ચકાસણીઓમાં ક્યાં વપરાઈ ગયા કોઈને ખબર નથી પડી. એટલે હવે આ છોસ નથી રહ્યો. પ્રવીણભાઈ, પહેલા કોઈ માણસ લાંચ રૂશ્વત કરતો હોય તો ગભરાતો જે પહેલા ખાનગી થતું હવે ખુલ્લે અમારું કામ ચાલે છે. સાહેબ, તમારા વોટર મેનેજમેન્ટ સાથે જોડાયેલો આ મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે વાર તહેવારે જે રિપોર્ટ આવે છે અલગ અલગ જિલ્લાઓમાં કે આપણું ગ્રાસરૂટ વોટર જે છે, ભૂગર્ભ જળ છે, એની શું સ્થિતિ છે? બહુ ચિંતાજનક સ્થિતિ છે. પછી આપણે એક જિલ્લામાં 75 ભયંકર રીતે પ્રદૂષિત છે. કાં તો દે આર ઓવરરન. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો વધારે પડતા ભૂગર્ભ જળ ખેંચાયા છે અને આજે પણ ખેંચાયા કરે છે, જેમાં નાઇટ્રેટ, ફ્લોરાઇડ જેવી અશુદ્ધિઓ આવે છે. કાં તો આ દક્ષિણ ગુજરાત, પછી આ ઘેડ વિસ્તાર, એવા વિસ્તારોમાં
ભૂગર્ભ જળ પ્રદૂષિત બન્યા છે, જે કોઈ કામમાં આવે એવા નથી. વાપીની કોલક નદી લ્યો કે પૂર્ણા લો કે અંબિકા લો કે બધામાં હેઠવાસના પાણી તમે જુઓ તો કેમિકલ કચરો થડો. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ બરાબર કામ નથી કરતો. બીજા બધાનું તો ઠીક છે. મારું શહેર અમદાવાદ શહેર સૌથી વધુ સ્વચ્છ શહેર, એ શહેરનો જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પ્રોપર કામ નથી કરતો અથવા ઓવરલોડેડ છે. તો ભૂગર્ભ જળની આવી સ્થિતિ છે સાહેબ, તો આ બધું જે પાણી વહી જાય છે તો આ સ્ટોર કરીને મેનેજ કરવું અથવા એને પ્રોપર દિશામાં વાળવું અથવા તો એનો યોગ્ય ઉપયોગ કરવો ઓછી નુકસાનીએ. હવે એ આયોજન વિશે વિચારાય છે કે ખાલી પ્રેસ કોન્ફરન્સો થાય છે? પહેલું કામ એ કરવું જોઈએ કે પહેલા જે દરવાજા હતા, જે 2 ફૂટ 3 ફૂટ પાણી ભરાય એટલે પાણી એક ફૂટ ભરાય એટલે 1 ફૂટ બરાબર પાણીનો કોલમ જેટલું પ્રેશર પર સેન્ટીમીટર સ્ક્વેર થાય. 62 પોઈન્ટ સમથિંગ પાણીનું વજન ગણો તો એટલું 1 ઘન ફૂટનું તો એટલું થાય. લીટર ભરાય તો 1 કિલો થાય એટલે 100 એના સ્ક્વેર મીટર્સ પર સ્ક્વેર સેન્ટીમીટર્સ પર કાઢો તો એટલું પ્રેશર થાય. તો એ દરવાજા ખુલી જાય ને તો આ પાણી કમસે કમ દરિયામાં તો જાય, તો પણ એ દરિયાની જીવસૃષ્ટિને નુકસાન કરશે. પણ અહીં તો સજીવ સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે. અને જરૂર પડે તો તમે આટલું બધું કરો છો બીજે બધે તો 8 કે 10 મોટા ટર્બાઇન પંપ મૂકો, લેટ ધેમ સક આઉટ ધ વોટર. ઘેડના જ્યાં બારા છે એની બહાર તમે એક મોટું કુંડ કરો અને કુંડમાંથી સીધું દરિયામાં પાણી નાખવા માટેની વ્યવસ્થા કરો. ગ્રેડિયન્ટ આપો એટલે ઘેડમાં પાણી નહીં ટકે. મૂળભૂત રીતે તો પ્રશ્ન આટલો છે કે કુદરતી ઢોળાવ નથી ઉપલબ્ધ તો માનવ સર્જિત કાં તો ઢોળાવ કરવો પડશે તમારે, કાં તો માનવ સર્જિત પમ્પિંગ વ્યવસ્થા ઊભી કરવી પડશે. પણ ના થઈ શકે એવું તો છે નહીં. સૌની યોજનામાં કર્યું છે ઉપલબ્ધિ પણ ઘણી બધી, એ ઉપલબ્ધિઓની પણ ઘણી બધી ચર્ચા થઈ. તો એ કદાચ આમાં પણ થઈ શકે, એફર્ટ્સ નથી થઈ રહ્યા. શું છેલ્લો સવાલ? ના થઈ શકે. જો ટેકનોલોજી ડઝ નોટ નો ધ એન્સર નો. વિજ્ઞાન અને ટેકનોલોજી એવા ભૂત છે કે જો એ કોઈ પણ પ્રશ્નનો નામાં જવાબ સ્વીકારતા નથી. દરેક પ્રશ્નનો ઉકેલ છે અને પ્રશ્ન જોડિયો ભય લઈને જન્મે છે. કોઈ પણ પ્રશ્ન, એ પ્રોબ્લેમ ઇઝ બોર્ન વિથ એ ટ્વિન બ્રધર કોલ્ડ સોલ્યુશન. એક પ્રશ્ન જન્મે છે ને પ્રવીણભાઈ, એની સાથે એનો જોડિયો ભય ઉકેલ એ પણ હાથે જ જન્મે છે. હજુ આ પ્રશ્ન છે, પ્રશ્નના નિરાકરણ માટે યોગ્ય દિશામાં આયોજન અને કદાચ પ્રેસ કોન્ફરન્સ તો ઠીક વાત છે થયા કરે. પહેલા કમિટમેન્ટ જોઈએ, પ્રશ્નનો સ્વીકાર કે આ પ્રશ્ન છે. અને અમને આજે તમારા નાગરિકો ગોઠણ સમાના પાણીમાં બેઠા હોય, ઘરમાં પાણી ઘૂસી ગયું હોય, તમને ત્યાં રહેવા જવાનું કહે તો તમને શું થાય? પીવાનું પાણી ક્યાંથી લાવતા હશે લોકો? નાવા ધોવાનું શું કરતા હશે લોકો? રસોઈ કરવાનું પાણી ક્યાંથી લાવતા હશે? શું વ્યવસ્થા હશે? એ સમસ્યા અને પીડા કદાચ સમજવી પડશે અને પ્રેસ કોન્ફરન્સ સાથે કદાચ સૌથી વધારે એફેક્ટેડ કે જે અસરગ્રસ્ત ગામ છે કદાચ એ ગામમાંથી પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર છે કે જ્યાં 10-10, 12-12, 15-15 દિવસ સુધી પાણી ભરાય છે. અને કદાચ આપણો પ્રયત્ન એ જ હતો વ્યાસ સાહેબ, અને તમે જે રીતે કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કે જો ખરેખર સમસ્યાનું નિવારણ લાવવું હોય તો કદાચ યોગ્ય દિશામાં કામ કરવું પડશે. દાયકાઓ જૂનો પ્રશ્ન છે અને જો સમસ્યાનો હલ થઈ પણ જતો હોય તો વાહવાહી લૂંટાય તો કોઈ વાંધો નથી. પણ દર વર્ષે પૈસા ખર્ચવાના એ પાણીમાં જાય. ભાઈ, કેન્દ્રના કેબિનેટ મંત્રીનો મત વિસ્તાર હોય ને જો આ સ્થિતિ હોય તો સામાન્ય વિસ્તારોની તો શું સ્થિતિ હોય? મનસુખભાઈ માંડવિયા કરે છે શું દિલ્હીમાં બેસીને? એમની પોતાના મત વિસ્તાર પ્રત્યે કોઈ જવાબદારી જ નથી. રાઈટ, જવાબદારી બહુ મોટી છે સાંસદ તરીકે અને કેન્દ્રીય મંત્રી તરીકે. એમનો આ વિસ્તાર છે અને એમના વિસ્તારમાં એમની ટર્મમાં અથવા સમય સાથે કેટલું બદલાયું એ આંકલન કરવાની અને સવાલ પૂછવાની જવાબદારી પણ છે. અને કદાચ આંકલન થયું હોય અને જે રિઝલ્ટ મળ્યું હોય તો કદાચ દેશની સૌથી મોટી પંચાયત જે સંસદ છે એમાં પણ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે મૂકી શકે છે કે આટલી ચેલેન્જિંગ સિચ્યુએશનવાળી સિચ્યુએશન હતી તો અમે આટલું કામ કર્યું છે અથવા સુધારો થયો છે. ચલો, એ જ અપેક્ષા સાથે સમયનો અભાવ છે. ધન્યવાદ વ્યાસ સાહેબ. અપેક્ષા રાખીએ કે યોગ્ય દિશામાં
કામ થાય અને કેમ કે પૈસા તો વપરાઈ જ રહ્યા છે, જનતાના વપરાઈ રહ્યા છે, પણ યોગ્ય દિશામાં વપરાય અને લોકોની હાલાકી ઓછી થાય. નમસ્કાર.